હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. અને આજે આપણે વ્લોગ છે ને એ 3:30 વાગ્યામાં સ્ટાર્ટ કરી દીધો. તમને બધાને ખબર જ છે કે આજ મમ્મીને અત્યારે મારે ઓપરેશનમાં લઈને જવાના 4 થાય ત્યાં હોસ્પિટલે પહોંચવાનું છે, એટલા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બીજું કે આજે છે નાતાલ, તો અમારા પૂરા પરિવાર તરફથી તમને અને તમારા પૂરા પરિવારને નાતાલની ઢેર સારી શુભકામના. ચાલો હવે હું ને મમ્મી બે હોસ્પિટલે જઈએ છીએ. ચાલો 4 વાગે ફાઇનલી અમે હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને મમ્મીને ઉપર વારો પણ આવી ગયો છે, એડમિટ કરી દીધા છે. અને સાથે આવ્યા હોય એ વ્યક્તિને અમારે નીચે બેસવાનું. જો અમે બધાય બેઠા છીએ, કાંઈ ચિંતા કર્યા જેવું નથી. અને કે થોડીક વારમાં હમણાં ઓપરેશન પણ થઈ જશે, પછી તમને મળાવીશ. ચાલો હવે વાગી ગયા છે 8:30 અને હું ઉઠી ગયો છું અને આપણે નાસ્તો કરવાનો બાકી છે, એ કરી લે. મમ્મીની જે આવ્યા નથી, બાને એ ગયા 4 વાગ્યામાં ગયા. બાનું ઓપરેશન છે આજે, એટલે એ તો વહેલા વયા ગયા. અને ડેડી વયા ગયા છે દુકાને 7, 7:30 વાગે. બાકી રહ્યો હું નાસ્તો કરવામાં. તો 8:30 થયા છે, તો ચાલો આપણે નાસ્તો કરી લે, પછી તમને હું મળું. ચાલો ફાઇનલી સેવા માટે પહોંચી ગયા છે અને ઓપરેશનમાં પણ બધાનો વારો લઈ લીધો છે અને સાથે આવ્યા હોય બધા બેઠા છે. અને હવે અમે ફટાફટ સેવાના કામ માટે જઈએ છીએ. જો તમે કેટલું પબ્લિક છે. તમારું નામ બોલશે. બધા પેશન્ટ છે અને આગળ જેનો વારો આવ્યો હોય અને આગળ બધાને બેસાડ્યા છે. હું ના માસી ને અમે 4-5 દીદી ને બધા છીએ. અમે બધા અત્યારે પેશન્ટને તો અંદર લઈ ગયા છીએ, બરોબર, હજી ઓપરેશનમાં. એટલે ક્યારે વારો આવે આટલી પબ્લિકમાં તો વારે લાગે, પણ અમે અમારી સેવાનું કામ કરીએ છીએ કે બેઠા બેઠા આપણે શું કરવાનું, આવ્યા છીએ તો એ લોકો જો આટલી સેવા કરતા હોય, આટલી મદદ કરતા હોય, તો આપણી પણ ફરજ બને કે આપણે થાય એટલી સેવા આપણે પણ કરવી જોઈએ. એટલે અમે બધા અહીંયા સેવા કાર્યની અંદર જોડાઈ ગયા છીએ. જો આ માસી છે એ અમારી યારે સેવામાં જ છીએ. માસી, તમને કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે, કેમ કે અહીંયા બધાના ઓપરેશન સફળ થયા છે બેટા. અને અહીં તો સાક્ષાત ભગવાન છે. ભગવાન છે, સાચી વાત છે. બધા હું તો કહું રવિવારે કોઈને ફ્રી છે અને આડે દિવસ આવો તો પૈસા ભરીને આવવાનું. અને પૈસા ઓછી ફી છે બીજા દવાખાના કરતા. અને બધાનું હું તો એમ જ કહું કે રણછોડ બાપા બધાને સારું કરીને બધીને આંખમાં તેજ આપે. તેજ આપે અને બધાના ઓપરેશન વ્યવસ્થિત સક્સેસ જાય છે. ત્યારે જ આટલું પબ્લિક ઈચ્છા હોય કે આપણે સેવા કરવી છે તો કોઈ ના નથી પાડતું. ના નથી પાડતું. અને જમવાનું બધું ફ્રી, રહેવાનું બધું ફ્રી. તમને કેવું લાગ્યું તમારા સાસુને લઈને આવ્યા? અમને તો કાલના આવ્યા છીએ, પણ એટલી બહુ જ મજા આવે છે. અહીંયા એમ થાય કે બધાની સેવા કરીએ આપણે. અને બહુ સરસ છે અહીં જગ્યા. અમે તો કહીએ છીએ કે બધા ક્યાંથી અહીંયા સુધી આવે છે. અને બહાર પ્રાઇવેટમાં કરાવે છે ને તોય આટલું સારું નથી થતું, પણ અહીંયા તો બહુ જ સરસ કામ છે. સુવિધા બહુ સરસ છે અને બધા આવે છે ને સાચવે છે પણ સરસ કરે. થઈ ગયું બા, તમારું ઓપરેશન થઈ ગયું રેડી? હા. કેવું કામ લાગ્યું? સારું લાગ્યું ને? ક્યાં ગામથી આવ્યા તમે? માણાવદરના. માણાવદરના, બરોબર. અત્યારે જમી લીધું? હા. જમવાની મજા આવી? જમવાની મજા આવી ને? હા. હવે કેટલા વાગ્યા સુધી રોકાવાનું તમારે? શ્યામ ધીરો કરતા 5 વાગ્યા સુધી, વધીને 5 વાગ્યા સુધી રોકશે. સરસ. જો આવું સરસ મજાનું કામ છે, બધા દૂર દૂર ગામડેથી આવે છે અને બધાના ઓપરેશન બધાના સક્સેસ થાય છે. એવું સરસ મજાનું કામ છે. અને અમે તો સવારના 4 વાગ્યાના આવી, પછી તો અમે પેશન્ટને જોવાય નથી ગયા.
સેવામાં લાગી ગયા હતા. હવે અત્યારે સેવાનું કામ પૂરું કરી અને હવે અમે ખાટલે દર્દીને પૂછવા માટે આવ્યા છીએ. હા, જોરદાર છે ને આયોજન. જો સામેથી ને માતા એમ કે છે કે આયોજન, હા, 800 ઓપરેશન કર્યા કે આપણી ઘરે ખાલી ફક્ત 5 મહેમાન આવવાના હોય ને તો આપણે 2 દિવસ ત્યાં વિચાર કરતા હોય કે આપણે શું રસોઈ બનાવશું, કેમ મહેમાને સાચવશું. આજે એક દિવસના 950 ઓપરેશન છે, ત્યારે 800 તો કમ્પ્લીટ પૂરા થઈ ગયા. 150 જ બાકી છે, હવે હમણાં થઈ જશે બધાને. અને બધાય શાંતિથી કામ કરે. અમે દવા ભરાવી ને સવારનું. હા, તમે ક્યાંથી આવ્યા? કચ્છમાંથી આવ્યા છો. અંજાર તાલુકામાંથી આવ્યા. દૂર દૂરથી ગામડેથી આવે છે બધાય. હા, બહુ મજા આવી ને. હા, બસ તો બસ. સારવાર બહુ સારી છે, એમાં કઈ ઘટે નહીં. જો બધા લોકોનું ઓપરેશન થઈ ગયું છે. હવે થોડાક જ ઓપરેશનમાં બાકી છે. કેવું લાગે મમ્મી ઓપરેશનમાં? સરસ કામ. બહુ સરસ કામ છે. બસ તો બસ. જો બધાનું ઓપરેશન થઈ ગયું. બધા પેશન્ટ બેઠા 5-5 વાગ્યા સુધી બધાને રોકાવાનું. 5 વાગ્યા પછી ગામવાળાને એમ કીધું છે કે સવારે 7 વાગે આવજો. બીજા બધા રોકાણા છે. 5 વાગે પછી ખોલી અને પછી રજા આપશે. ભાઈ કે દાદા એ હવે કાઢી નાખવાનું હો કપડું. આ એપ્રોન કાઢી નાખો. હા, બસ ઈ કાઢી નાખવાનું. બાકી દવા લેવી. બોલો તમે બોલો. અહીંયા ઉપર પૂર જોશમાં કામ ચાલુ છે. અમે બધા લોકો સાથે મળી અને સેવાનું કામ કરીએ છીએ અને બધા અલગ અલગ પ્રકારની દવા ભરાવા લઈ તો યુટ્યુબ વાપરો તો જો જવાય જ આવશે વિડીયો. ચાલો, ઓપરેશન તો બધાને થઈ ગયા. 4:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો અને હવે છે ને અહીંયા બાજુમાં જ રણછોડદાસ બાપુનું મંદિર છે. ત્યાં બધા દર્દીને દર્શન કરવા માટે લાવ્યા છે અને સરસ મજાના ધૂન ને ભજન ને ગવાઈ રહ્યા છે. તે વ્યૂ પણ અમે તમને બતાવીશું. જય સિયારામ. અંતરા નેત્રયજ્ઞના દાતા છે શ્રી દયાબેન વિઠ્ઠલભાઈ ભંડારી સુરતથી પધાર્યા છે. વિઠ્ઠલભાઈ ભંડારી જોરદાર તાળીઓથી દયાબેનનું નામ લેવાનું છે. તેઓ આપણે આભાર માનીએ ઓછો પડે એટલે રણછોડદાસ બાપુ હોસ્પિટલ અને સંકુલ સદન ટ્રસ્ટ દયાબેન અને વિઠ્ઠલભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે. તમારા જે મેળાના ફ્રી ઓપરેશન થયા છે ને એ તમામ ખર્ચ દયાબેન અને વિઠ્ઠલભાઈ ભંડારી સુરત તરફથી છે.
થોડી હોસ્પિટલને તો એમનો ખૂબ સહકાર છે, સાથે સાથે બીજી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આપણે ખૂબ ખૂબ આભાર માની અને ખૂબ ખૂબ ભગવાનની કૃપાથી સેવા કરે છે અને વધારે સેવા કાર્ય કરે એવી ગુરુદેવ ભગવાનને પ્રાર્થના. આવો વિઠ્ઠલભાઈ ભગવાનની પૂજા કરી લે. નહીં વાંધો હવે એ લોકોનું મોઢું નહોતું અને એટલામાં આ તો દયાનંદનો કેમ છે વિઠ્ઠલભાઈ ભગાયેલા છે. વિઠ્ઠલભાઈને કેમ હોય દયાનંદ એટલો સહકાર છે, સાચા અર્થમાં ધર્મપત્ની છે. આવો ગુરુદેવ ભગવાનની પૂજા કરશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. पुष्पाणि भगवान प्रसाद धराव्यो. नैवेद्यं निवेदयामि. अल्पजले विश्वप्रोक्षे भगवान जमाडो. ओम प्राणाय स्वाहा. ओम अपानाय स्वाहा. ओम व्यानाय स्वाहा. ओम उदानाय स्वाहा. ओम समानाय स्वाहा. एक हाथ में जल में छोड़ो. भोजन मध्य पानीयम समर्पयामि. હવે ફરી વખત ભગવાનને આગ્રહ કરીને મારો ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ओम समानाय स्वाहा. विचार आत्मन जल छोड़ो. आरती तैयार કરી નાખો. उत्तराभूषाणां हस्त प्रक्षालनं मुख प्रक्षालनं करोद्वर्तनार्थे नमस्कारान् नमस्करोमि. હવે આપણે ગુરુદેવ ભગવાનની આરતી કરશું, પછી દર્દી ભગવાનની પ્રાપ્તિ થશે. આપણે દર્દીની આરતી એટલા માટે કરી છે, ગુરુદેવની આજ્ઞા છે કે દર્દી મરે છે મેરે ભગવાન, આ દર્દી છે મારા ભગવાન છે. આવો ભગવાનની આરતીમાં બધા કાર્યોથી સાથ આપજો. આરતી ચાલુ થાય છે. અને તમે લોકો અહીંયા આવો પછી તમને લોકો
લોકોને ચા પાણી નાસ્તો રહેવા જમવાની તમામ ઘર જેવી બધી સુવિધા મળી જશે અને તમારા ઓપરેશન બાદ તમને શુદ્ધ ઘીનો શીરો પણ આપવામાં આવશે અને તમે લોકો જ્યારે સવારે ઘરે જાશો ત્યારે તમને લોકોને તો ગુરુદેવનો ફોટો અને ધાબળો આપવામાં આવશે જે ફોટો આપે છે તે ફોટાની તમારે લોકોએ ઘરે પૂજા કરવાની છે મંદિરમાં રાખો કબાટમાં રાખો તમને જે ઘરમાં અનુકૂળ જગ્યા હોય ત્યાં રાખીને તમે ભગવાનની પૂજા કરી શકો છો અને ઈ ફોટાને ખાલી ફોટો ન સમજતા તે ફોટા દ્વારા તમે જે માંગશો તમને મળશે તમારી બધી મનોકામના પૂર્ણ થશે અને તમને લોકોને જે ધાબળો આવે એ ધાબળો અમે તમને લોકોને પ્રસાદી સ્વરૂપે આપીએ છીએ અને એ પ્રસાદી તમારે સંભાળી પોતપોતાના ઘરે લઈ જવાની છે તમે ખાસ લે કે ખુડે છે ત્યાં બેઠા હોય તો ત્યાં કોઈ ભૂલીને તમને લોકોને જે પ્રસાદી આપે પ્રસાદી સંભાળીને પોતપોતાના ઘરે લઈ જાજો અને અમારે તમારા લોકો પાસેથી પૈસા નથી લેતા અમારે તમારા જેવા દર્દી ભગવાનના આશીર્વાદ જોઈએ છીએ અને તમે લોકો હજી અમને સારા આશીર્વાદ આપો તમારા જેવા દર્દી ભગવાનની સેવા કરતા રહીએ અને તમે લોકો અમને દર્દી ભગવાન આપો તમે જે પણ જગ્યાએ રહેતા હોય ત્યાંથી અહીંયા ઓપરેશન કરાવવા ઈ કાર્ડમાં આનું સરનામું ફોન નંબર બધી વસ્તુ એમાં લખેલી હશે એમાંથી તમે બીજા વ્યક્તિને આપો અને તમે પણ કોકને આંગળી ચીંધશો તમને પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય કોઈ ના કોઈ સ્વરૂપે તમને બધાને ભગવાન આપી દેશે એટલે વધુ ને વધુ જાણ કરજો તમારા સગાવાલામાં કોઈ બીજા ગામ જાઓ કોઈ સાથે ફોનમાં વાત કરો તો વધુ ને વધુ જાણ કરજો એ લોકોને આવવું ન આવવું પછીની વાત છે પણ કદાચ હજી પણ એવું બને કે તમે કહો ને પછી વ્યક્તિને ખબર પડે કે આપણે મફત ઓપરેશન થાય છે તો એ વ્યક્તિને કામ આવે છે કોકની પરિસ્થિતિ સારી હોય ન સારી હોય કોકને વાંચતા આવડતું હોય ન આવડતું હોય એવું હોય એટલા માટે તમે એકબીજાને બોલીને સમજાવો તો એ વ્યક્તિને ખબર પડે એટલા માટે બધાય વધુને વધુ જાણ કરજો કોઈ નહીં આવતી લોકોને મોકલજો અમારી બસ તમને લોકોને લઈ જશે ઓપરેશન થઈ જાય પછી તમને લોકોને ઘરે મૂકી પણ જશે જેટલા દિવસ રોકાવ એટલા દિવસ તમને લોકોને ઘર જેવી બધી સુવિધા તમને લોકોને અહીંયા મળી જશે એટલે વધુને વધુ જાણ કરજો કોઈ નહીં આવતી લોકોને મોકલજો અને આપણે જ્યાં મોતિયાના ઓપરેશન ચાલુ છે એ ક્યારથી ચાલુ છે તો કે 1946માં રણછોડદાસજી બાપુ જે છે તે મુંબઈમાં ચાલીને જતા હતા અને સામેથી એક વૃદ્ધ બાપા ચાલીને આવતા હતા બાપા અચાનક થાંભલારે ભટકાણા અને પડી ગયા તો ગુરુદેવે એને ઊભા કરીને પૂછ્યું કે તમે કેમ પડી ગયા તો કે મને બંને આંખ દેખાતું નથી બંને આંખ ક્યાં છે તો કે તમે હજી સુધી ઓપરેશન કેમ નથી કરાવ્યું તો કે મારી પાસે પૈસાની સગવડ નથી એટલા માટે ઓપરેશન નથી કરાવ્યું એટલા માટે બે દિવસથી ગુરુદેવે નક્કી કર્યું કે પૈસાના કારણે કોઈ પણ વ્યક્તિ ભારતભરમાં આંધળું ન હોવું જોઈએ એટલા માટે તમારે પણ આ સેવામાં સાથ આપવાનો છે તમે જે પણ જગ્યાએ રહેતા હોય ત્યાંથી એકબીજાને જાણ કરજો તમને કાર્ડમાંથી વાંચતા ન આવે કાંઈ વાંધો નહીં જેટલા દિવસ અહીં રોકાણા હોય તમે જે પણ કંઈ જોયું હોય એકબીજાને બોલીને સમજાવજો અને કદાચ એવું બને તમારા ગામમાં કે ક્યાં ભરાતો હોય તમને ખબર ન હોય મોડી ખબર પડી હોય ઓપરેશન કરાવવા આવવું હોય તો આપણે અહીંયા દર રવિવારે સૌ મફત ઓપરેશન થાય છે ગમે તે ગામમાંથી ગમે તે શહેરમાંથી ગમે તે રવિવારે તમે લોકો અહીં પહોંચી જશો તો પણ તમારું ઓપરેશન સાવ થઈ જશે પણ અમારી બસ લેવા આવશે નહીં કારણ કે અમને ન ખબર હોય કે કયા ગામમાંથી કે કયા શહેરમાંથી કોને અહીંયા ઓપરેશન કરાવવા આવું છે કેમ કે ભરાતો હોય તો અમને ખબર હોય એટલા માટે તમે લોકો જેની જાણ કરો અને રવિવારની પણ એક જાણ કરી દેજો કદાચ કોઈને રવિવારે ઓપરેશન કરાવવા આવું તો લોકો અહીંયા આવી શકે અને તમને બધાને ખાસ કરીને વિનંતી છે તમારા લોકોના ઓપરેશન અમારી હોસ્પિટલે થયા છે એટલે ફરજિયાત અઠવાડિયે તમને લોકોને જે સવારે કાર્ડ આપે કાર્ડ લઈને અમારી હોસ્પિટલે ફરજિયાત બધાય બતાવવા આવવાનું અરે અઠવાડિયા પહેલા કોઈને પણ કાંઈ પણ આંખમાં વાંધો હોય તો અહીંયા કોઈને ફોન કર્યા વગર કોઈને પૂછ્યા વગર તમને લોકોને જે સવારે કાર્ડ આપે કાર્ડ લઈને અમારી હોસ્પિટલે તમારે લોકોએ બતાવવા આવતું રહેવાનું અને તમે લોકો જ્યાં રહ્યો છો ત્યાં આજુબાજુની હોસ્પિટલમાં તમારે ત્યાં કેમ્પ ભરાય છે ત્યાં કોઈએ બતાવવા જવાનું નથી કારણ કે જે ડોક્ટરે તમારા ઓપરેશન કર્યા હોય અને બીજા ડોક્ટર કરતાં વધારે ખબર હોય એટલે ફરજિયાત અઠવાડિયે તમને લોકોને જે સવારે કાર્ડ આપે કાર્ડ લઈને અમારી હોસ્પિટલે ફરજિયાત બધાય બતાવવા આવવાનું રહેશે અને આજે તમારા તાજા ઓપરેશનો થયા છે એટલે જે ગુરુદેવની સમાધિ છે ત્યાં આજનો દિવસ કોઈ માથું ન નમાવતા કારણ કે માથું નમાવશો
તમારા પાટા ખુલી જશે અને કપાળે ભીનો ચાંદલો ન કરતા કપાળે ભીનો ચાંદલો કરશો તમારા પાટા બગડી જશે એટલા માટે જે ગુરુદેવની સમાધિ છે ને બધાય ઉભા રહીને દર્શન કરી લેજો બીજી વખત તમે લારે આવો ત્યારે બધાય માથું નમાવી અને કોઈને ઘર માટે યાદી તરીકે કઈ પણ વસ્તુ અહીં લઈ જવી હોય તો તમે સાહિત્ય કેન્દ્ર છે સાહિત્ય કેન્દ્રની બાજુમાં પ્રસાદગઢ છે કોઈને ઘર માટે કઈ પ્રસાદી લઈ જાય ચાલો તો ડેડી આવી ગયા છે હવે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા હો પહોંચી ગઈ ચાર્જિંગમાં મોબાઈલ મૂકી દીધો બરાબર છે. રસોઈ બને છે હો. આજે મેડમ થાકી ગયા છે ઉત્સવ આજે શું કે આખો દિવસ દવાખાને હતા આખો દી નહીં હા રાત્રે 3 વાગ્યાની ઉઠી અહીંયા પાછી સેવા કરી છે 4 વાગ્યા તો નીકળી ગયા છે ઘરેથી 3:30 ઉઠી 3 વાગે ઉઠીશું મેં આ રાતના 3 કલાકની અંદર કરી ખાલી 3 કલાક 24 કલાકની સતત હમણાં જમી સુઈ જ જવાનું છે ઉત્સવ હો. ચાલો તો આજના વ્લોગમાં આટલું. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.